નમસ્કાર દર્શક મિત્રો, મીડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું બરખા પર સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે તમારી આસપાસના ઘરોમાં જે છે નાના બાળકોને ક્યારેક પ્લાસ્ટિકની બોટલમાંથી દૂધ પીતા તો જોયા જ હશે ને. એવું લાગે છે કે આ સામાન્ય બાબત છે, ઘણી જ નોર્મલ વસ્તુ છે, પરંતુ ઘણા અભ્યાસો દર્શાવે છે આ સામાન્ય ક્રિયા જે છે બાળકો માટે હાનિકારક છે. પ્લાસ્ટિક બોટલમાંથી દૂધ પીવાથી નાના બાળકોના શરીરમાં જે છે માઇક્રો પ્લાસ્ટિક કણો લઈ શકે છે, જે તેમને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તો આજે આપણે આ જ મુદ્દાને ઊંડાણથી સમજશું. તો આપણી સાથે આ ચર્ચામાં આજે જોડાઈ રહ્યા છે ડોક્ટર મનીષ મહેતા, જે સિનિયર પીડિયાટ્રિશિયન છે. આપનું સ્વાગત છે ડોક્ટર મનીષ અમારા ખાસ કાર્યક્રમમાં. ડોક્ટર મનીષ, મારો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે પ્લાસ્ટિક ફીડિંગ બોટલમાં એવા કયા કયા તત્વો હોય છે જે બાળકો માટે ખતરનાક હોય છે? સૌથી પહેલા તો હું તમને કોંગ્રેચ્યુલેશન કહીશ, કારણ કે આ ટોપિક કોઈ હજી આજ સુધી ડિસ્કસ નથી કર્યો કોઈ ચેનલ ઉપર. સો ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી બહુ રૂટીન હતું કે બાળકોને પ્લાસ્ટિક બોટલથી દૂધ પીવડાવવું, અને એમ કહીએ ને તો કે આ એક ડેવલપમેન્ટનો ભાગ છે કે જે આપણા દેશમાં મોટાભાગના બાળકો ફીડિંગ ઉપર રહેતા હતા, એની જગ્યાએ બીકોઝ ઓફ વર્કિંગ મધર ને એ બધા ઇસ્યુના કારણે બોટલનો યુઝ ખાસો વધી ગયો છે. એઝ અ પીડિયાટ્રિશિયન તો અમે યુઝ્યુઅલી બોટલના યુઝની જ ના પાડે છે કે કોઈ પણ બાળકને પહેલા 6 મહિના મધરના ફીડિંગ ઉપર જ રાખવું જોઈએ, અને પછી પણ જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે બોટલની જગ્યાએ નાનો ગ્લાસ કે કપ કે એનાથી તમારે ચાલુ કરવું જોઈએ. એટલે બોટલ યુઝ તો બિલકુલ અમે સલાહ આપતા જ નથી, પણ ઇન કેસ કોઈ કારણસર તમારે બોટલ યુઝ કરવાની જરૂર પડે છે તો પ્લાસ્ટિક બોટલ ડેફિનેટલી હાનિકારક છે. 2020માં એક સ્ટડી થયો હતો, જેમાં એ લોકોએ સ્ટડી કર્યું હતું કે બિસ્ફેનોલ અને બીજા માઇક્રોપ્લાસ્ટિક જે કેમિકલ યુઝમાં થાય છે, ફેક્ટરીમાં યુઝ થાય છે કેટલાક ફીડિંગ કેન્સ બનાવવા માટે કે બોટલ્સ કે પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવા માટે, એ આ બોટલમાં ઘણી હાનિકારક માત્રામાં હોય છે. અને એ જ્યારે પણ બાળકને દૂધ પીવડાવવામાં આવે તેમાં રિલીઝ થતા હોય છે અને દૂધ સાથે બાળકના પેટમાં જતા હોય છે, જે બાળકના ઘણા બધા અંગોને નુકસાન કરી શકે છે, જે આપણે આગળ ડિસ્કસ કરીશું. જી બિલકુલથી. ડૉક્ટર મનીષ, આગળ મારો સવાલ છે કે બાળકો, જે નાના બાળકો હોય છે, તેમને ક્યારથી આ જે છે કાચની બોટલમાં જે દૂધ પીવડાવતા હોય છે તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે, અને સાથે માનવ શરીર માટે કેટલું ખતરનાક છે, અને શિશુઓ માટે વધુ ખતરનાક કેમ? સૌથી પહેલા તો આપણે એ ડિસ્કસ કરીએ કે બોટલથી દૂધ પીવડાવવાના નુકસાન શું છે, પછી એ કાચની હોય, પ્લાસ્ટિકની હોય કે સ્ટીલની હોય. જ્યારે પણ તમે બોટલથી દૂધ પીવડાવો છો ત્યારે નિપ્પલ હોય છે, નિપ્પલની અંદર જે આટા હોય છે બોટલમાં, એ બધા ક્લીન કરવા બહુ જ ડિફિકલ્ટ હોય છે, અને જેના કારણે બાળકને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. પ્લસ જે બાળકો તમે બોટલથી દૂધ પીવડાવો છો એ પોતે માતાનું ધાવણ ધીરે ધીરે લેવાનું ઓછું કરી દે છે, જેના કારણે ધીરે ધીરે કમ્પ્લીટલી બોટલ ફીડિંગ ઉપર આવી જાય છે, અને જે માતાના ધાવણના જે બધા ફાયદા હોય છે એનાથી એ વંચિત રહી જાય છે. હવે બીજી વાત આવે આપણી પ્લાસ્ટિકની કે સિલિકોનની બોટલ વાપરવાની. હવે આ પ્લાસ્ટિક કે સિલિકોનમાં માઇક્રોપ્લાસ્ટિક યુઝ થાય છે, એ આપણે બધા જાણીએ છીએ. એવું કહેવાય છે કે રફલી જો કોઈ બાળકને આખો દિવસ પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીવડાવવામાં આવે તો 3000 to 10,000 ઓન એન એવરેજ પાર્ટિકલ એ બાળકને દૂધમાં માઇક્રોપ્લાસ્ટિકના જતા હોય છે એના પેટમાં. અને કેટલાક સ્ટડી એવા પણ છે કે જેમાં કહે છે કે અપ ટુ 10 મિલિયન પાર્ટિકલ્સ અ ડે બાળક કન્ઝ્યુમ કરતું હોય છે જ્યારે બાળક પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીતું હોય છે. જી, તો જે પ્રમાણે ડૉક્ટર મનીષ, જ્યારે બાળકોને માતાનું દૂધ જે છે છોડાવવામાં આવે ત્યારબાદ કઈ એવી હેબિટ્સથી બાળકને સંભાળ રાખવી, આગામી સમયમાં કયું દૂધ તેને આપવું તેનાથી તેનું શરીર સ્વસ્થ રહે, હેલ્ધી રહે? સો આપણે એવું કહીએ કે 6 મહિના સુધી તો બાળકને કમ્પ્લીટલી માતાના ધાવણ ઉપર જ રાખવું જોઈએ. 6 મહિના પછી આપણે યુઝ્યુઅલી બાળકને ઉપરનો આહાર શરૂ કરવાની પ્રેક્ટિસ પડાવતા હોઈએ છીએ. એટલે એમાં દિવસમાં 3 ટાઈમ ઉપરનો પોચો આહાર આપણે ચાલુ કરતા હોઈએ છીએ બાળકમાં, પણ એની સાથે સાથે માતાનું ધાવણ તો આપણે ચાલુ જ રાખતા હોઈએ છીએ. ઉપરનું દૂધ ચાલુ કરવાની બહુ ઉતાવળ એ વખતે હોતી નથી, કારણ કે શું થાય છે કે માતાનું ધાવણ તો બાળક લેતું જ હોય, પ્લસ તમે ઉપરનું દૂધ ચાલુ કરો એટલે પછી બાળક જે ઉપરનો ખોરાક, પોચો આહાર જે આપણે કહીએ છીએ, એ લેવા માટે બાળકને ભૂખ જ નથી રહેતી. એટલે બાળક કહેવાય કે ઉપરનું ચાલુ કર્યું પણ એ દૂધ જ ચાલુ કર્યું છે, ખોરાક પોષણ તો જતું જ નથી હોતું જોઈએ એટલી માત્રામાં. પછી જ્યારે પણ આપણે બાળક 9-10 મહિનાનું થાય, પોચો આહાર વ્યવસ્થિત લેતા શીખી જાય અને લેતું થઈ જાય, પછી આપણે જો બાળકને માતાનું ધાવણ ધીરે ધીરે છોડાવવું હોય તો એના માટે આપણે ઉપરનું દૂધ ચાલુ કરતા હોય છે. જે કોઈ પણ ડેરી મિલ્ક આપણે ચાલુ કરી શકતા હોય છે એ વખતે, અથવા ફોર્મ્યુલા મિલ્ક પણ ચાલુ કરી શકતા હોય છે, પણ એને આપવા માટેનો રસ્તા નાનો કપ છે કે નાની પલાળ છે કે નાનો ગ્લાસ છે, એનાથી આપણે આદત બાળકને પાડી શકીએ. મોટાભાગના કેસમાં બોટલ ચાલુ કરવામાં આપણી જ કદાચ થોડી કહેવાય ને કે બેદરકારી કહેવાય કે થોડી આળસ કહેવાય, જેના કારણે આપણે બોટલ ચાલુ કરતા છીએ, કારણ કે બાળકો બોટલ એકદમ ઇઝીલી લઈ લેતા હોય છે.
જ્યારે નાના કપથી કે ગ્લાસથી પીવડાવવામાં આપણે શરૂઆતમાં એમને થોડી પ્રેક્ટિસ પડાવવી પડે છે, પણ એ એટલું અઘરું નથી હોતું જો તમે થોડી મહેનત બાળક પાછળ કરો તો. કારણ કે એકવાર બોટલની હેબિટ પડે એટલે એના નુકસાન તો છે જ, અને પછી પાછળથી બોટલ છોડાવવી પણ એટલી જ ડિફિકલ્ટ હોય છે. જી બિલકુલથી, કારણ કે આજકાલ માતા પિતા જ એટલા બિઝી થઈ ગયા છે પોતાની લાઈફમાં કે તેમને આટલા નાના બાળકો માટે પણ સમય નથી મળતો. એટલા જ તે લોકો પોતાની લાઈફ છે, પછી સાથે સાથે તેઓ જોબ પણ કરતા હોય છે, તો ઓફિસના કામકાજમાંથી બાળકો માટે તે નોર્મલી જ્યારે દૂધ છોડાવતા હોય છે તો બોટલ પકડાઈ દે છે હાથમાં, અને બાળકને અને પછી એટલું બોટલની જ હેબિટ પડી જાય છે, અને બોટલ એટલું આપી એક દે કારણ એટલે છે કે શાંત થઈ જાય છે. અને મોટાભાગના હવે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, એટલે જે વડીલોનો સપોર્ટ હતો પહેલા જે ઘરમાં, એ હવે ઘણા ઘરોમાં બહુ ઓછો થઈ ગયો છે. નહીં તો વડીલ હોય તો ઘરમાં એ લોકો બાળકને સમય આપી શકતા હોય છે, બાળક માટે સારું શું છે ખરાબ શું છે ઘણીવાર એ લોકો વધારે જાણતા હોય છે. એટલે એ સપોર્ટ ઓછો થઈ જવાથી પણ બાળકને સમય ઓછો મળે છે, એટલે આ બોટલ ફીડિંગમાં આપણે જવું પડે છે. સાથે એક બીજો એવો પ્રશ્ન છે કે આ જે બાળકને દૂધ આપવામાં આવશે પાવડર વાળું દૂધ, તો એ પણ આવી રીતે જે છે હાનિકારક છે તેના સ્વાસ્થ્ય માટે, કે કેમ એ આપવું જોઈએ કે ના આપવું જોઈએ? એટલે પાવડર વાળું દૂધ છે એ અલ્ટિમેટલી તો ગાયના દૂધમાંથી જ બનાવવામાં આવે છે, અને એમાં એ લોકો એવા પોષણ તત્વો એડ કરવા માંગે છે કે જે મધર મિલ્કમાં હોય. એટલે મધર મિલ્કને ડેફિનેટલી મેચ તો ના કરી શકે, પણ શક્ય એટલું એ લોકો પ્રયત્ન કરે છે કે મધર મિલ્ક જેવું જ બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે એવું નથી કે પાવડર મિલ્ક કોઈ રીતે નુકસાનકારક છે, પણ હા, મધર મિલ્કના બદલામાં પાવડર મિલ્ક આપવું એ યોગ્ય નથી. મધર મિલ્ક જ સૌથી બેસ્ટ ખોરાક છે, બાળક માટે સૌથી ઉત્તમ ખોરાક છે. જ્યારે મધર મિલ્ક અવેલેબલ ના હોય અને ઓપન દૂધ આપવાની જરૂર હોય તો મધર મિલ્ક પછી સેકન્ડ નંબર પાવડર મિલ્કનો આવી શકે. રાધર દેન પાશ્ચરાઇઝ વગરનું છૂટક દૂધ આપવું એના કરતાં પાવડરનું દૂધ એ વખતે વધારે સારું હોય છે. અચ્છા અચ્છા, ડૉક્ટર બરી, જ્યારે મધર મિલ્ક છોડાવવામાં આવે છે ત્યારબાદ જે છે તેને ઉપરનો ખોરાક બાળક જમતું થઈ જાય છે, ત્યારે એક એવું પણ માતા પિતાની કમ્પ્લેન હોય છે કે તેમનું શરીર જે છે ઘટી રહ્યું છે, તે ચીડચીડિયાપણું આવી ગયું છે નાના બાળકમાં, તો એવું કેમ થાય છે અને એનાથી શું કરવું આગળના સમયમાં કે તેનાથી બાળક જે છે હેલ્ધી રહે? એટલે જે 6 મહિનાથી 12 મહિનાનો સમય છે ને, એ બહુ જ ક્રિટિકલ પીરિયડ છે. કારણ કે મેક્સિમમ બાળકનું જે મગજનો વિકાસ હોય છે એ દરમિયાન થતો હોય છે, અને એ દરમિયાનનું પોષણ મગજના વિકાસ માટે બહુ જ જરૂરી છે. એ 6 મહિનાથી 12 મહિના દરમિયાન બાળક મોટાભાગના એના જે માઇલસ્ટોન્સ પણ જે હોય છે, સિટિંગ આવે છે કે વોકિંગ આવે છે, સ્ટેન્ડિંગ વિથ સપોર્ટ આવે છે, આ બધા માઇલસ્ટોન પણ એ દરમિયાન ડેવલપ થતા હોય. એટલે ફિઝિકલ અને મેન્ટલ બંને ગ્રોથ બાળકના એ ટાઈમે મેક્સિમમ થતા હોય છે. એટલે એ ટાઈમે બાળકનું પોષણ બહુ જ જરૂરી છે. એટલે જે બાળકોને ઉપરનો ખોરાક ચાલુ કરવાનું થાય ને, એ વખતે જે માતાના ધાવણમાં જે વજન વધતા હોય એની માત્રામાં પ્રમાણમાં વજન વધવાનું ઓછું થઈ જાય. કારણ કે માતાનું ધાવણ પ્રમાણમાં ઓછું થાય, બાળકની રિક્વાયરમેન્ટ વધે, અને બાળકને આપણે ખાવાનું શીખવાડીએ છીએ. એટલે ઘણીવાર બાળક એટલું સરસ શરૂઆતમાં ના પણ લે. એટલે ઘણીવાર જોઈએ એટલી કેલરીઝ કદાચ બાળકને ના મળે, પ્લસ બાળકની એક્ટિવિટીઝ વધતી જાય, બાળકની મુવમેન્ટ વધતી જાય. એટલે જે એકદમ બાળક ફટાફટ વજન વધતું હોય પહેલા 6 મહિનામાં, એ પછીના 6 મહિનામાં આપણને વધતું ના દેખાય. એટલે મા બાપને એવું લાગે કે આ બાળકનો ગ્રોથ ઓછો થઈ રહ્યો છે, પણ એવું નથી હોતું. અગર પૂરતી માત્રામાં ડોક્ટરની સલાહ પ્રમાણે જો ખોરાક ચાલુ કરેલો હોય તો પછી ગ્રોથ ઉપર એટલી લાંબી અસર નથી આવતી હોતી. જી બિલકુલ, સાથે લોકોને એવું પણ લાગતું હોય છે કે ઉકાળેલું દૂધ હોય છે તેનાથી પણ બોટલના બેક્ટેરિયા મરી જાય છે, તો શું આ વાત સાચી છે? ઉકાળવાથી બેક્ટેરિયા ડેફિનેટલી મરી જાય એ વાત સાચી છે. કારણ કે કોઈ પણ હાઈ ટેમ્પરેચર બેક્ટેરિયા સહન ના કરી શકે, અને એ જ પર્પઝ હોય છે ઉકાળવાનો, કે જેથી જંતુ રહિત થઈ જાય. એટલે એ વાત તો સાચી જ છે કે ઉકાળવાથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય. અચ્છા, અને સાથે જે છે આ બેક્ટેરિયા જ્યારે નાના બાળકોમાં માઇક્રોપ્લાસ્ટિક કણો શ્વાસ અથવા પાચન તંત્રમાં પણ તે પ્રવેશ કરે છે, તો કેવી શારીરિક અસર થઈ શકે છે આ નાના બાળકોને? એટલે હા, એટલે એ જે આપણે ઉકાળવાની વાત કરીએ છીએ ને, જ્યારે પણ તમે પ્લાસ્ટિક ઉકાળો છો ત્યારે એના અંદર જે માઇક્રોપ્લાસ્ટિક કેમિકલ્સ હોય છે એ રિલીઝ થતા હોય છે સારી એવી માત્રામાં, અને એ પછી જ્યારે બાળકને તમે દૂધ પીવડાવો એ જ બોટલથી, ત્યારે એમાં મિક્સ થઈને બાળકના પેટમાં જતા હોય છે. આ જે કેમિકલ્સ છે પ્લાસ્ટિક, એ બાળકના આંતરડાને નુકસાન કરે છે, બાળકના ફેફસાને, બાળકને લાંબા ગાળે બાળકના હૃદય ઉપર અસર કરે છે, લીવર ઉપર અસર કરે છે. આ માઇક્રોપ્લાસ્ટિકના ઘણા બધા ડિસએડવાન્ટેજ છે, જેમ કે લાંબા ગાળે ડાયાબિટીસની શક્યતા પણ વધારે છે, આંતરડામાં સોજો લાવે છે, બાળકને આંતરડામાં ઇન્ફેક્શન થવાના શક્યતા વધી જાય છે, બાળકની પોતાની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. ઇવન લાંબા ગાળે પ્રજનન શક્તિ ઉપર પણ આ માઇક્રોપ્લાસ્ટિકની અસર થતી હોય છે, અને બહુ જ લાંબા ગાળે
કેટલાક કેન્સર, આંતરડાનું કેન્સર કે અમુક કેન્સર થવાની શક્યતા આ માઇક્રોપ્લાસ્ટિકના હિસાબે, સ્પેશિયલી એમાં બિસ્ફેનોલ એ કરીને જે પદાર્થ હોય છે એના કારણે એ નુકસાન થવાની શક્યતા વધારે રહેતી હોય છે. જી બિલકુલ. તો ડૉક્ટર મનીષ, શિશુને હવે દૂધ પીવડાવવાની સુરક્ષિત રીત કઈ છે, થોડું ડિટેલમાં અમને સમજાવો. યસ. સો આપણે વાત કરી કે માતાનું ધાવણ તો સર્વશ્રેષ્ઠ છે જ, તો કોઈ બીજો રસ્તો જ નથી. જ્યારે પણ તમે ઉપરનું દૂધ ચાલુ કરો છો ત્યારે સૌથી પહેલું તો તમે પ્રયત્ન કરો કે એને નાના કપ કે ગ્લાસથી આપો. જે કપ કે ગ્લાસ સ્ટીલ અથવા કાચનો હોય કે જેમાં માઇક્રોપ્લાસ્ટિક હોવાની સંભાવના હોતી નથી. હવે કદાચ તમારે એવું છે કે ના બોટલથી જ દૂધ આપવું પડે એવું છે, તો એ બોટલ શક્ય ત્યાં સુધી સ્ટીલ કે કાચની વાપરો, પહેલી વસ્તુ. અથવા તમે પ્લાસ્ટિકની વાપરો છો તો પહેલા તમે દૂધને બીજા સ્ટીલના કે કાચના વાસણમાં ઉકાળી અને પ્રિપેર કરો, અને પ્લાસ્ટિકની બોટલમાં ના ઉકાળો, ના ગરમ. અને દૂધ જે પણ પ્લાસ્ટિકની બોટલમાં ભરો એ ઠંડુ કરીને ભરો. ગરમ દૂધ જો તમે પ્લાસ્ટિકની બોટલમાં ભરશો તો માઇક્રોપ્લાસ્ટિકનું રિલીઝ વધી જશે. એટલે એ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખો કે દૂધને કાચના કે સ્ટીલના વાસણમાં તૈયાર કરી ઠંડુ કરી પછી પ્લાસ્ટિકની બોટલમાં ભરો. પ્લાસ્ટિકની બોટલને સામાન્ય ગરમ પાણીમાં સાફ કરો, એને ઉકાળો નહીં. ઉકાળવાથી માઇક્રોપ્લાસ્ટિકનું રિલીઝ બહુ જ વધી જાય છે, જેથી એની માત્રા ખૂબ જ વધી જાય છે. માઇક્રોવેવનો યુઝ ઓછો કરો. પ્લાસ્ટિકની બોટલને માઇક્રોવેવમાં ના મૂકો, એનાથી પણ માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ બહુ જ વધી જાય છે. એટલે આ અમુક પ્રિકોશન સાથે કદાચ તમે વાપરવું હોય તો પ્લાસ્ટિક બોટલ વાપરી શકો છો. જી ડૉક્ટર મનીષ, સાથે માર્કેટમાં ઘણી એવી પ્લાસ્ટિક બોટલો પણ મળે છે જેના પર BPA ફ્રી લખેલું હોય છે, તો આ ખરેખર BPA ફ્રી અને સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે ખરી? જી, એ BPA ફ્રી ગવર્મેન્ટે જ એડવાઇસ કરેલું છે કે જે પણ પ્લાસ્ટિક ફ્રી માઇક્રોપ્લાસ્ટિક ફ્રી બોટલ હોય એના બિસ્ફેનોલ એ જે મેં તમને પદાર્થ કીધો કેમિકલ, એ સૌથી વધારે નુકસાનકારક છે. અને એ ના હોય એવી બોટલ ઉપર લખવું ફરજિયાત છે કે BPA ફ્રી છે, અને તે પ્રમાણમાં ઘણી સેફ હોય છે બીજી બધી પ્લાસ્ટિક બોટલ કરતાં. જી બિલકુલથી. તો અંતે એક સવાલ છેલ્લો કે એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે કમ્યુનિકેશન અને જાગૃતિ માટે વાલીઓને આપ કેવી રીતે સમજાવશો કે પ્લાસ્ટિક કેટલું જોખમી અને ગંભીર છે નાના બાળકો માટે? યસ, એટલે આપણે જે વાત કરીએ કે દરેક ખાલી બોટલ નહીં, જે પણ પ્લાસ્ટિકના જેટલા પણ તમે અગર ખાવાનું પ્રિઝર્વ કરો છો પ્લાસ્ટિકમાં, તો એ પ્લાસ્ટિકમાંથી માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ થવાના જ છે. એમાં બિસ્ફેનોલ એ કરીને જે કેમિકલ છે આવવાનો જ છે. તમે પ્રયત્ન કરો કે તમારા બાળકના જે પણ ખોરાક છે, દૂધ છે કે જે પણ છે, તમે સ્ટીલ કે ગ્લાસ કન્ટેનરમાં જ રાખો. બોટલનો યુઝ જ ના કરો, અને કરવો પડે તો સ્ટીલ કે કાચની બોટલ યુઝ કરો, પ્લાસ્ટિક બોટલ યુઝ ના કરો. અને ઇન કેસ તમારે ત્યાં અવેલેબલ નથી ને પ્લાસ્ટિક બોટલ જ અવેલેબલ છે તો એને ઉકાળો નહીં, એમાં દૂધ ઠંડુ કરીને ભરો, અને માઇક્રોવેવનો યુઝ ટાળો. આટલી તમે અગર પ્રિકોશન્સ લેશો તો એટલીસ્ટ આ માઇક્રોપ્લાસ્ટિકને તમારા બાળકના શરીરમાં એન્ટર થતું ઓછું કરી શકશો. કારણ કે આ બાળક હજી નાનું છે, એના બધા અંગોનો વિકાસ થઈ રહ્યો છે, અને આટલું માઇક્રોપ્લાસ્ટિક જો વિકાસ થતા અંગોમાં જશે તો એને બીજા માનસિક અને શારીરિક રોગો ફ્યુચરમાં થવાની શક્યતા બહુ વધારે રહેશે. આજે હું કે તમે છીએ, આપણી લાઈફ સ્પાન જેટલો બાકી છે એના કરતાં બાળકનું લાઈફ સ્પાન ઘણો વધારે બાકી છે. એટલા લાંબા ટાઈમ માટે જો પ્લાસ્ટિક એક્સપોઝર થાય તો એ બાળકને નુકસાન પણ થઈ શકે લાંબા ગાળે. જી ડૉક્ટર મનીષ, આપે ખૂબ જ સરસ રીતે આજે માહિતી આપી અને અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, નાના બાળકોને જે છે પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીવડાવવું ખૂબ જ હાનિકારક છે. 3 વર્ષની ઓછી ઉંમરના દર 5માંથી એક બાળક આ રીતે દૂધ પીવે છે. ગરમ દૂધ રાખવાથી માઇક્રોપ્લાસ્ટિકના કણો બમણી માત્રામાં રિલીઝ થાય છે. સાથે કહી શકાય કે એક જે છે સર્વે કરવામાં આવ્યો હતો અને અભ્યાસ મુજબ જે કહી શકાય આ ખૂબ જ હાનિકારક છે. સાથે આ જે છે આપને જણાવી દઉં કે અભ્યાસ અનુસાર પ્લાસ્ટિક ફીડિંગ જે બોટલો જે છે પ્રતિ લીટર 1465 થી 5893 માઇક્રોપ્લાસ્ટિક કણો છોડે છે, અને આને જે છે બમણી થઈ જાય છે ઉકાળવાથી, એવું પણ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.